अस्सलामुअलैकुम। आजना ई-लर्निंग प्रोग्राम में आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। ધોરણ 11 विषय अर्थशास्त्र विद्यार्थी मित्रों, આપણે પહેલું ચેપ્ટર અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ એના વિશે માહિતી મેળવી રહ્યા છીએ। આજે આપણે અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ એના વિશે માહિતી મેળવીશું। એની પહેલાં આપણે આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત વિશે માહિતી મેળવી હતી। હવે આજે આપણે જોઈએ અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ। તો આજનો યુગ કેવો છે? આર્થિક યુગ છે। માનવી કોઈપણ પ્રવૃત્તિ કરે એટલે માનવીની દરેક પ્રવૃત્તિ લાભ અને ગેરલાભની તુલના સાથે થાય છે। આપણે કોઈ પ્રવૃત્તિ કરીએ તો આપણને એનાથી ફાયદો કેટલો થશે અને નુકસાન કેટલું થશે તેનો આપણે પહેલાં વિચાર કરીએ છીએ। એટલે કે બહુ ઓછા લોકો એવા છે કે જે સાવ નિસ્વાર્થ ભાવે કામ કરે છે, કે ખૂબ ઓછા લોકો એવા છે કે એમને લાભ અને ગેરલાભની કોઈ પરવા હોતી નથી। નિસ્વાર્થ ભાવે કોઈપણ જાતના સ્વાર્થ વગર, બદલા વગર તેઓ કામ કરતા હોય છે। આર્થિક બાબતોથી દૂર રહી શકે તેવું ભાગ્યે જ કોઈ હોય છે। એના માટે અર્થશાસ્ત્ર વિષયની પ્રસ્તુતતા વધી જાય છે, તેના અભ્યાસનું મહત્ત્વ વધી જાય છે। તો અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ અહીં આપણે 3 રીતના જોવાના છે। પહેલું છે વ્યવહારિક મહત્ત્વ, બીજું આર્થિક મહત્ત્વ અને ત્રીજું છે વ્યાવસાયિક મહત્ત્વ। 3 રીતના આપણે અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ જોવાના છીએ। તો પહેલું છે વ્યવહારિક મહત્ત્વ। અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે। આપણે સવારે ઉઠીએ, તમે ઉઠો પહેલાં બ્રશ કરશો, મોઢું ધોશો, તો જે તમે દાંત સાફ કરવા માટે, મોઢું સાફ કરવા માટે જે ટૂથપેસ્ટનો ઉપયોગ કર્યો, બ્રશનો ઉપયોગ કર્યો, એ પણ તો આપણે ખરીદીને જ લાવ્યા ને, ખર્ચ કરીને ખરીદ્યું। કઈ બાબત થઈ? આર્થિક બાબત। એવી રીતના આપણી રોજિંદી દરેકે દરેક પ્રક્રિયાઓ છે, તો ક્યાંક ને ક્યાંક આપણે ખર્ચ, આવક, ઉત્પાદન, વિનિમય, વહેંચણી, રોજગારી વગેરે સંકળાયેલ છે। જે બાબત કેવી થઈ ગઈ? આર્થિક। એટલે અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે। અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યવહારિક જ્ઞાન અને વર્તનને આ પ્રમાણે અસર કરે છે। જોઈએ આપણે પહેલું છે એનું અર્થશાસ્ત્ર વિષયનું વ્યવહારિક મહત્ત્વ। તો એનું 2 રીતના મહત્ત્વ છે વ્યવહારિક। પહેલું છે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને બીજું છે ઐતિહાસિક ઘટનાઓ। તો આંતરરાષ્ટ્રીય સ્તરે કેવી રીતના જોઈએ આપણે? તો આજના સમયમાં જે આર્થિક બાબતો છે, તો એ આર્થિક બાબતો જ આંતરરાષ્ટ્રીય બાબતોને અસર કરે છે। આપણે બેઠા બેઠા વિચારીએ કે શા માટે અમેરિકા સુપર પાવર છે? ક્રૂડ તેલના ભાવો કેમ વધઘટ થાય છે? ન્યૂઝપેપરમાં આપણે વાંચીએ છીએ કે દિવસે ને દિવસે દરરોજ ક્રૂડ તેલના ભાવોમાં આપણે જોઈએ, આપણે ત્યાં પેટ્રોલ ડીઝલના ભાવોમાં વધારો થયો। હાલની જ તમને વાત કરું તો આ ક્રૂડ તેલના ભાવોમાં કેમ વધઘટ થાય છે? રશિયા અને અમેરિકા, ચીન અને ભારતમાં કઈ આર્થિક સમાનતા અને કયા તફાવતો છે? તેમજ કયો દેશ મૂડીવાદી કહેવાય, કયો દેશ સામ્યવાદી કહેવાય? તે જાણકારી હોય તો આપણે કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકીએ તે સમજી શકાય છે। તો આમ આજના સમયમાં આર્થિક બાબતો જ આંતરરાષ્ટ્રીય બાબતોને અસર કરે છે। બીજું આપણે જોઈએ ઐતિહાસિક ઘટનાઓ। તો તમે આગળ ભણી ગયા સામાજિક વિજ્ઞાનમાં, ભારતમાં યુરોપીય પ્રજાઓનું આગમન શા માટે આવેલા? એ લોકો વેપાર કરવા માટે। ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી। આપણે ત્યાં ભારત સોને કી ચિડિયા
ના નામે ઓળખાતું તમે તમારા અભ્યાસક્રમમાં 7મું ચેપ્ટર ભારતીય અર્થતંત્ર ભણશો ત્યારે તમને હું વધારે માહિતી આપીશ કે આપણું દેશ સોને કી ચિડિયા કહેવાતું. આપણા ભારતના તેજાના, મરી મસાલા, રેશમી કાપડ, ગળી વગેરે જે ચીજવસ્તુઓ છે યુરોપના બજારોમાં તેની માંગ રહેતી હતી. તો આવી રીતના અહીં આપણે જોઈએ કે તેજાના અને ગરમ મસાલાના ભાવ વધ્યા તે માટે ઇંગ્લેન્ડના જે વેપારીઓ છે તેમણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ક્યાં કરી? આપણા ભારતમાં આવીને વેપાર કર્યો અને પછી શું કર્યું? શાસન કર્યું આપણા ઉપર. રોજગારી અને ઉદ્યોગ ધંધામાં શું થયું? પડતી થઈ તથા ઊંચા કરવેરાના ભારણથી ભારતીય પ્રજાએ અંગ્રેજોના શાસનનો વિરોધ કર્યો. હવે અમે જે ઇંગ્લેન્ડની કંપની આપણે ત્યાં આવીને વેપાર કરે, આપણે ત્યાં સ્થાપના કરે, આપણા ઉદ્યોગ ધંધાની પડતી જ થવાની છે ને. અને કરવેરાનો દર ઊંચો, એને કારણે ભારતીય પ્રજાએ અંગ્રેજોના શાસનનો વિરોધ કર્યો. દુનિયામાં અને દેશમાં ભાવ વધારો, ઊંચા કરવેરા, અછત જેવા આર્થિક પરિબળો મોટી રાજકીય ઉથલપાથલ સર્જે છે. આપણે પછી ભગાવી દીધા ને. ઘણી બધી આપણા ભારતને આઝાદી અપાવવા માટે ઘણી ચળવળો થઈ, આંદોલનો થયા, ઘણા બધા લોકોએ, વીર લોકોએ શહીદી વહોરી લીધી. તો આમ કે આપણે આપણા દેશને આઝાદ કર્યો. એટલે ભાવ વધારો, ઊંચા કરવેરા અને અછત જેવા આર્થિક પરિબળો મોટી રાજકીય ઉથલપાથલ સર્જે છે. તો અર્થશાસ્ત્રના અભ્યાસથી જ આ ઐતિહાસિક રાજકીય ઘટનાક્રમ સમજી શકાય છે કે શા માટે આપણે આઝાદી મેળવવા માટે આટલા બધા લોકોએ શહીદી વહોરી. તો કારણ કે અંગ્રેજો વેપાર કરવા આવ્યા, આપણા ઉપર શાસન કર્યું, એમની અન્યાયી જે નીતિઓ હતી એનાથી પ્રજાનું ભારે શોષણ થતું હતું. તો આવી રીતના કે અર્થશાસ્ત્રના અભ્યાસથી જ આ ઐતિહાસિક રાજકીય ઘટનાક્રમ સમજી શકાય છે. આગળ જોઈએ બીજું ટૉપિક છે અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વનું. પહેલું આપણે જોઈએ વ્યવહારિક મહત્ત્વ, બીજું જોઈએ આર્થિક મહત્ત્વ કે રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે આર્થિક મહત્ત્વ બે રીતે છે. પહેલું છે રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે અને બીજું છે સરકારની નીતિઓ સમજવા માટે. તો રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે કેવી રીતના મહત્ત્વ છે? તો અભિનેતા, ડૉક્ટર, વકીલ, ગાયક કે શિક્ષક આ બધા જ આર્થિક રોકાણો કરતા હોય છે. ઇન્વેસ્ટમેન્ટ કરે ને, એટલે આર્થિક ક્ષેત્રે સંકળાયેલા જે લોકો છે તેઓ રોકાણ કરતા હોય છે. અને સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયેલા જે લોકો છે તે પણ બચત અને મૂડીરોકાણ, ખર્ચ અને આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. દાખલા તરીકે તમે વિદ્યાર્થીઓ છો, તમે કોઈ આર્થિક પ્રવૃત્તિમાં જોડાયેલા તો નથી, પણ મમ્મી કે પપ્પા તમને જે ખર્ચ માટે આપે પોકેટ મની, તમારી ભાષામાં કહું તો પોકેટ મની, એમાંથી તમે બચત તો કરતા જ હશો ને, ખર્ચ બી કરો અને પાર્ટ ટાઈમ કશે જોબ કરવા બી કદાચ જતા હશો. અને તમારી મમ્મી જે છે કે જો કોઈ આર્થિક પ્રવૃત્તિ ન કરતી હોય, તમારા પપ્પા જે આપતા હોય એમાંથી એ પણ બચત કરતા હોય છે. તો ગૃહિણીથી માંડીને સરકાર સુધીના જે લોકો છે તો એ લોકોને પોતપોતાના આર્થિક નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. તમને પણ કંઈ સારી વસ્તુ લેવી કે પપ્પા અપાવી દો તો પપ્પા કે હમણાં નહીં, તો તમે જે પોકેટ મની આપી હશે એની બચત કરશો અને ત્યારબાદ એ વસ્તુ તમે જાતે જ ખરીદી લેશો. તો શું થયું? આ તમને અર્થશાસ્ત્ર મદદરૂપ થયું ને, તમે બચત કરી. બીજું આપણે જોઈએ સરકારની નીતિઓ સમજવા માટે. હવે ભારત જેવા દેશમાં સરકારની જે નાણાકીય નીતિ છે, મોનિટરી પોલિસી,
અને રાજકોષીય નીતિ કે સમગ્ર આર્થિક નીતિ આપણા રોજબરોજના જીવન પર ગંભીર અસરો સર્જી શકે છે. માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ આ નીતિઓને સમજવામાં તથા તે મુજબ આપણા નિર્ણયો બદલવામાં મદદરૂપ થાય છે. દાખલા તરીકે રિઝર્વ બેંકના રેપો રેટના ફેરફારો મુજબ આપણે બચત અને રોકાણના નિર્ણયો કરવા જોઈએ. કે સરકારની જે નીતિઓ છે, સરકારની નીતિઓ પ્રજાના જીવન પર ગંભીર અસર સર્જે છે. તો અર્થશાસ્ત્રનો અભ્યાસ આ નીતિઓને સમજવામાં અને તે મુજબ નિર્ણય લેવામાં આપણને મદદ કરે છે. અહીંયા શબ્દ આવ્યો દાખલા તરીકે રિઝર્વ બેંકના રેપો રેટના ફેરફાર મુજબ. તો રેપો રેટ એટલે શું? તો રેપો રેટ એટલે જ્યારે વેપારી બેંકોને ખૂબ ટૂંકા ગાળા માટે ધિરાણની જરૂર પડે છે, નાણાંની જરૂર પડે છે, ત્યારે આરબીઆઈ શું કરે છે? વેપારી બેંકને ધિરાણ આપે છે. કે જે દરે આરબીઆઈ વેપારી બેંકોને ધિરાણ આપે છે તે ધિરાણનો દર એને કહીશું એટલે રેપો રેટ. જે વ્યાજના દરે વેપારી બેંકોને આરબીઆઈ ટૂંકા ગાળાનું ધિરાણ આપે તેને કહીશું રેપો રેટ. સમજાયું? રેપો રેટ એટલે શું? કે આરબીઆઈ વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે જે વ્યાજના દરે ધિરાણ આપે છે તેને કહીશું રેપો રેટ. તો રેપો રેટના ફેરફારો મુજબ આપણે બચત અને રોકાણના નિર્ણય કરવા જોઈએ. હવે જોઈએ અર્થશાસ્ત્ર વિષયનું વ્યવસાયિક મહત્ત્વ. તો આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો આ બાબતો તમામ વ્યવસાયો સાથે જોડાયેલી છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયની આર્થિક ગણતરીઓમાં મદદરૂપ થાય છે. કોઈ પણ વ્યવસાય હોય એની ગણતરીમાં અર્થશાસ્ત્ર મદદરૂપ થાય જ છે. વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણ, સાધનો તથા કાચા માલના ખરીદ વેચાણ, શ્રમિકો કે કર્મચારીઓના વેતન નક્કી કરવા જેવી તમામ બાબતોના નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. દાખલા તરીકે તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં ગ્રાહકોને કેવી રીતના આકર્ષી શકાય? કિંમત ઘટાડીને. એટલે કે જો ખૂબ જ કોમ્પિટિશન હોય બજારમાં, તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં કિંમત ઘટાડવાથી ગ્રાહકોને આકર્ષી શકાય છે. તો અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ થતું શાસ્ત્ર છે અને તેનું વ્યવસાયિક મહત્ત્વ પણ છે. આર્થિક જગતમાં માણસના 3 સ્વરૂપ છે. આપણા બધાના આર્થિક જગતમાં 3 સ્વરૂપ છે. એક ગ્રાહક તરીકે, કસ્ટમર તરીકે આપણે કોઈ વસ્તુ લેવા જોઈએ, બીજું ઉત્પાદક તરીકે અને ત્રીજું શ્રમિક તરીકે. પ્રોડક્શન બી કરે ને તમારા પપ્પા અથવા મમ્મી કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતા હશે કેટલાકના, અથવા શ્રમિક તરીકે તમે કોઈ જગ્યાએ કામ કરવા તમારા મમ્મી પપ્પા જતા હશે. તો આમ આર્થિક જગતમાં માણસના મુખ્ય 3 સ્વરૂપ છે: ગ્રાહક તરીકે, ઉત્પાદક તરીકે અને શ્રમિક તરીકે. આ ત્રણેય સ્વરૂપમાં કે જો તમે ગ્રાહક તરીકે હો, ઉત્પાદક તરીકે અથવા શ્રમિક તરીકે, તો તમારે ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં વધુ લાભ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે અને આર્થિક સિદ્ધાંતો તેને અહીં મદદ કરે છે. તમે ગ્રાહક તરીકે કંઈ લેવા, તમને એક એક્ઝામ્પલ આપું, તમે ડ્રેસ લેવા ગયા હો, તમને સરસ મજાનો એક ડ્રેસ પસંદ આવી ગયો હોય કે શૂઝ પસંદ આવી ગયા હોય, તો તમે એની સાથે ભાવતાલ કરશો કે ના ભાઈ 500 નહીં, હું તો 400 જ આપીશ. એટલે ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં વધુ લાભ મેળવવાનો પ્રયત્ન કરો છો. એના માટે કોણ મદદરૂપ થયું? આર્થિક સિદ્ધાંતો. એટલે અર્થશાસ્ત્ર વિશે તમને મદદરૂપ થાય છે. અહીં આપણું આ પહેલું ચેપ્ટર જે છે તે પૂર્ણ થાય છે.